શહેરના ખલેલપુર રોડ પર સરકારની લાપરવાહી સામે આવી। અહીં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાંબા સમયથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે। અદ્યતન બિલ્ડિંગ અને તમામ તબીબી સાધનો ઉપલબ્ધ હોવા છતાં આ કેન્દ્ર કાર્યરત ન થતા સ્થાનિક હજારો દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હાલ સામાન્ય સારવાર માટે પણ લોકોએ દૂર આવેલી સિવિલ હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે। આ ગંભીર મુદ્દે મનપાના વિરોધ પક્ષના નેતાએ તંત્રની સામે સવાલો ઉઠાવ્યા છે કે કરોડોના ખર્ચે બનેલા આ સેન્ટરના ઉદ્ઘાટન માટે કોની રાહ જોવામાં આવી રહી છે। જો કે બીજી તરફ મનપા કમિશનરે આ મામલે સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું કે આ કેન્દ્રને હવે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફેરવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। વહીવટી મંજૂરીઓ મળ્યા બાદ આ હેલ્થ સેન્ટર અને બાજુમાં આવેલું યોગ સેન્ટર તેમજ જીમ ટૂંક સમયમાં જ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે। રોડ ઉપર જે અર્બન હેલ્થ સેન્ટર ને એક યોગા સેન્ટર બે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા હતા। આજે 2 વર્ષ જેવો સમય થઈ ગયો એની કામગીરી ચાલુ હતી, પરંતુ હજી સુધી આપણે જોઈએ કે એને લોક ઉપયોગી જે એને થવું જોઈએ થયું નથી। કારણ કે એમાં આપણે જોઈએ કે જે દવાખાનું આરોગ્ય સેન્ટર બનાવેલું છે એ શરૂઆતમાં પીએચસી બનાવેલું હતું, હવે એમાં સીએચસી સેન્ટર બનાવવાની વાત છે। ત્યારે આપણે જોઈએ કે એમાં જે મશીનરી છે તમામ વસ્તુ આવી ગઈ છે, પરંતુ 6 મહિનાથી આ જે આરોગ્ય કેન્દ્ર છે એ ધૂળ ખાય છે। અત્યારે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે। અત્યારે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે શાંતેશ્વરમાં છે તે જ આપણે ત્યાં ખસેડવાનું છે, પરંતુ એક અમે સરકારમાં દરખાસ્ત પણ કરી છે કે એ સીએચસીમાં કન્વર્ટ થાય, એટલે અત્યારે એની પ્રોસેસ ચાલી રહી છે। તેમ છતાં પણ અમે નજીકના ભવિષ્યમાં વિચારીએ છીએ કે ઝડપથી જે શાંતેશ્વરનું જે આપણું અત્યારનું હયાત જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં શિફ્ટ થાય। ત્યાં થોડી ઘણી કામગીરી તો પૂર્ણ થયેલી જ હતી, પણ થોડા ઘણા ઇલેક્ટ્રિકના જે એનઓસીઝ અને બીજા જે બધા લેવાના બાકી હતા એ પ્રક્રિયા પણ હવે પૂર્ણ થઈ ગઈ છે, એટલે નજીકના ભવિષ્યમાં આપણે એ કાર્યરત કરીશું। એની બાજુમાં જે આપણું યોગ સ્ટુડિયો અને જીમ પણ છે એનું પણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। એના એનઓસીઝની પ્રક્રિયા ચાલુ હતી એ પણ આપણે લગભગ પૂર્ણ કરી દીધી છે, એટલે નજીકના ભવિષ્યમાં જ આપણે આ બંને સેન્ટર જે છે કાર્યરત કરવાની આયોજન છે।